1 થી 2 મહિના માટે શું કરવાનું નિશિતભાઈ? સો ડેફિનેટલી અગર આપણે મઝગાંવ ડોકની વાત કરશું તો લોઅર લેવલ્સમાં સારું એક કન્સોલિડેશન થઈ ચૂક્યું છે અને અહીંયાથી એક અપસાઇડની પોસિબિલિટી લાગી રહી છે. સો અને ડેફિનેટલી મઝગાંવ ડોકમાં એક બોટમ ફોર્મેશનના પણ સાઇન્સ આપણને જોવા મળે છે. તો અહીંયાથી અપસાઇડના અગર રીતે જોઈએ તો ડેફિનેટલી મઝગાંવ ડોક અત્યારે હોલ્ડ રાખવું જોઈએ 1 થી 2 મહિના માટે. આપણને અપસાઇડમાં અગર લેવલ્સની વાત કરીએ તો આપણને 2700 સુધીની એક અપસાઇડ જોવા મળી શકે છે. 2700 થી 2800 લેવલ્સ આપણને મઝગાંવ ડોકમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અગર એમસીએક્સની વાત કરશું તો એમસીએક્સમાં આપણને રિસન્ટલી જ એક સારી એવી રેલી જોઈ ચૂક્યા છે અને ત્યાંથી જ એક આપણને હાયર લેવલ્સથી થોડું કરેક્શન અત્યારે જોવા મળી રહ્યું છે. ચાન્સીસ છે કે આમાં કરેક્શન હજી થોડું આપણને એક્સટેન્ડ થતા જોવા મળે તે હિસાબે એક રનઅપ ઓલરેડી જોઈ ચૂક્યા છે. સો અત્યારે ફિલહાલ એમસીએક્સમાં અવોઇડ કરવું જોઈએ અને મઝગાંવ ડોકમાં પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ રહેશે 1 થી 2 મહિના માટે. તો મુકેશભાઈ, જો 1 થી 2 મહિના માટેનો તમારો